હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે બીજો એક કોલર શીખવાના છે જેનું નામ છે પીટર પાન કોલર, જે આપણો ફ્લેટ કોલર છે. એના માટે આપણે આ રીતે બેઝિક બ્લોક લઈ લીધું છે, એટલે કે સેમ્પલ બનાવવા માટે એટલે આપણે નાનું લીધું છે. આ ફ્રન્ટનો બેઝિક બ્લોક છે, આ બેકનો છે. એને આપણે સેન્ટરથી ડિવાઈડ કરી દીધા છે, એટલે બે ભાગમાં વહેંચી દીધા છે. હવે પીટર પાન કોલર બનાવવા માટે આપણે જે છે આ નેક છે, આ આમ હોય છે, તો આ જે નેક છે એનું મેઝરમેન્ટ લઈને આપણે એનું જે ડ્રાફ્ટિંગ છે એ મુજબ આપણો આ કેનવાસમાં કોલર રેડી કરી દીધો છે. અને બંને સાઈડના આ રીતે જે છે કેનવાસ રેડી કરીને એને આપણે ફેબ્રિકમાં ફ્યુઝિંગ પણ કરી દીધું છે, દેખી શકો છો તમે આ રીતે. અને આનો બીજો પાર્ટ એટલે કે એક બાજુનો જે છે એ બે ભાગમાં પ્લસ કેનવાસ, અને આ બાજુનો છે એ પણ બે ભાગમાં પ્લસ કેનવાસ, એ રીતે આપણે રેડી કરી દીધું છે. હવે આપણે એને સ્ટિચિંગ કેવી રીતના કરવાનું છે એ જોઈશું. હવે આપણે જે બંને બાજુના પીટર પાનના શેપ છે એને કેનવાસવાળી પટ્ટી આમ ઉપર રાખીને સીધો ભાગ અને નીચેના ફેબ્રિકનો સીધો ભાગ એવી રીતે રાખીને આપણે એને બધી બાજુ સિલાઈ મારીને ફિનિશ કરશું. ખાલી આ જે ગળાનો પાર્ટ છે ત્યાં આપણે સિલાઈ નથી મારવાની, તે આપણે એટેચ થશે નેક લાઇન જોડે, એટલા માટે. જે શેપ છે એ મુજબ જ આપણે સિલાઈ લઈશું. આ રીતે બંને પાર્ટને આપણે સિલાઈ કરીને રેડી કરી દીધા છે. હવે શું કરીશું, આપણે એને પલટાવવાના છે. તો જ્યાં કરવાળો ભાગ છે ત્યાં આપણે નોચીસ આપીશું આ રીતે, બરાબર. આખો આપણો કરવાળો ભાગ છે, નોચીસ આપીશું તો જે આપણું વ્યવસ્થિત રીતે પલટશે, બરાબર છે કોલર. એટલે બધી બાજુ આખો કર્વ શેપ છે એટલે બધે જ આપણે નોચ આપી દઈશું આ રીતે. અને જો એવું લાગે કે થોડું વધારે ફેબ્રિક છે તો તમે કટ પણ કરી શકો છો, બરાબર છે. નોચ એવી રીતે આપવાના છે તમારું જે છે સિલાઈને કટ ના કરી દે એ રીતે, બરાબર. બંને પાર્ટમાં એ રીતે કરીશું આપણે. તે બાજુ નોચ આપી દઈશું. ચાપ્યા હશે એટલે આરામથી તમે એને પલટાવી શકો છો. અને પલટાવ્યા પછી તમે પ્રેસથી એને વ્યવસ્થિત કરી શકો છો સ્ટ્રેટ, બરાબર છે. હવે આ જે છે આપણું પલટાઈને રેડી થઈ ગયેલું છે કેનવાસ. તો શું કરવાનું છે, જે ફ્રન્ટવાળો પાર્ટ છે જ્યાં કેનવાસ આપણે ચોંટાડી છે એને આવી રીતે સ્ટ્રેટ મૂકીને આ નેક પર મૂકીને આપણે સિલાઈ કરી લઈશું. હવે એને તમે જે કોલર સિમ્પલ લગાડ્યો છે એવી રીતે પણ સ્ટિચિંગ કરી શકો છો. આપણે એક ઇઝી મેથડ લીધી છે. એના માટે શું કરવાનું છે, આપણે પહેલાં આખું અટેચ કરી દેવાનું છે કોલર. અત્યારે આપણે આ સેમ્પલ માટે છે એટલે ઓપનિંગનું કોઈ ફિનિશિંગ નથી લીધું. જ્યારે આપણે ગારમેન્ટમાં બનાવીશું
ત્યારે પહેલાં આપણું ઓપનિંગનું ફિનિશિંગ લઈને પછી કોલર લગાડીશું. બંને સાઈડે આ રીતે એટેચ કરી દઈશું નેક લાઇનમાં. આ રીતે બંને બાજુના કોલર આપણે એટેચ કરી દીધા છે પીટર પાનના. હવે જે આ નેક લાઇનના ફિનિશિંગ માટે આપણે ઉરેફ પટ્ટી લીધી છે, એ ઉરેફ પટ્ટી આપણે સ્ટીચ કરીને એને અંદર વાળીને આપણે એને ફિનિશિંગ આપી દઈશું. આ રીતે બંને બાજુ પટ્ટી લગાવીને હવે આપણે આખી પટ્ટી અંદર વાળી દેવાની છે. આખી પટ્ટી બહાર આપણે બિલકુલ નથી રાખવાનું. આપણે ઉરેફ પટ્ટી લીધી છે એટલે આરામથી તમે ફ્લેક્સિબલી અંદરથી વાળી શકો છો. હવે શું કરવાનું છે, જ્યારે આ સિલાઈ જે આપણે ઉપરથી લેવાની છે તો કોલરને આમ રાખવાનો છે આ રીતે, અને અહીંયા સિલાઈ કરવાની છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમને આ સાઈડથી ફાવે તો આ સાઈડથી, ને આ સાઈડથી ફાવે તો આ સાઈડથી, પણ કોલર જે છે એ અંદર સ્ટીચ કરવાનો નથી, એનું ખાસ ધ્યાન રાખજો. આ રીતે બરાબર. ખબર પડી આપણે શું કરી રહ્યા છે? બાયસ પટ્ટી વાળીને આખી પટ્ટી આપણે અંદર લઈ લેવાની છે. આ રીતે કોલરને લેવાનું નથી અંદર સ્ટિચિંગ, જે અંદર પટ્ટી વાળે આ રીતે આપણો કોલર રેડી થશે. આપણે બંને ભાગનું આ રીતે કરી દઈશું. હવે જ્યારે તમે આ પટ્ટી પલટાવો છો તો આપણું નેક લાઇન કર્વ છે, તો એને નોચ કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. તો આપણી પટ્ટી જે છે બાયસ પટ્ટી એ આરામથી અંદર વળી જાય. તો આ જે નોચીસ છે ગળામાં એ આપવાનું ભૂલવાનું નથી. ત્યારબાદ જ આપણે પટ્ટી વાળવાનું સ્ટાર્ટ કરીશું. તો આપણું આ રીતે પીટર પાન કોલર રેડી થઈ ગયું છે. ઠીક છે.